તમને કોઈ સાધુ સંતો જો આવા ઉપદેશ આલશે ને તો તમને મગજમાં નહીં ઉતરે, કેમ કે તમે કદાચ સાધુ સંતોની વાણી સાંભળી જ નહીં જીવનમાં, એમને બાવર તરીકે ગણ્યા છે. નકર સંતોની વાણી એટલી પવિત્ર હોય છે ને કે આ જન્મ નહીં, જન્મો જન્મના બંધન તૂટી જાય એવી સંતોની વાણી હોય છે. પણ આ સંતોની વાણી સાંભળવાનો કોઈ ટાઈમ નહીં હોતો. એમને તો ગણે કે આ તો સંસાર ત્યાગીને બહાર જતા રહ્યા છે, તો એ સંસાર તમારા માટે ત્યાગ છે, આ સમાજ માટે ત્યાગ છે. આ ધર્મ ટકી રહે એના માટે એમની તપસ્યાઓ હોય છે. એમનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નહીં હોતા. એમની જોડે તો જે બધું હોય ને એ બધું છોડીને જતા રહ્યા છે એક ભગવાનની પ્રાપ્તિ માટે. અને એ ભગવત એક ભગવાનની પ્રાપ્તિ કરે ને તો એના માધ્યમથી ભગવાન હજારો લોકોની અંદર એક શ્રદ્ધાનું બીજ પેદા કરે. તો ક્યારે તમે કોઈ દાડ ભગવત ગીતા વાંચી છે? આમાંથી કોઈ ભાગ્ય કોઈ હશે 5%.